તારા મારી ચા હજી તો આ બધું કામ પતાવે છે. મેં તને કહ્યું તું ને કે મારી ચા સવારની તારે બનાવવાની. સમજ નથી પડતી તને? હું નીચે આવતી જ હતી. પેલા ભેટ સરખો કરીને પછી નીચે. અને આ કેવા કપડાં પહેરીને આટા મારે છે? તું એક ડ્રેસ નથી પહેરી શકતી ઘરમાં? ડ્રેસ પહેરવામાં કે તકલીફ છે? ન હોય તો તારી ભાભીને પૈસા આપીને જાઉં છું, ખરીદી કરી આવજે. પણ ભાઈ, આ નાઇટ ડ્રેસ પહેર્યો છે, આમાં તકલીફ શું છે આ કપડામાં? મને નથી ગમતું. ભાઈ છું ને મોટો, હું કહીશ તો મારી વાત તો માનીશ કે નહીં? મને નથી ગમતો. મને છે ને ડ્રેસ પહેરે ને તો છોકરીઓ વધારે ગમે. અને એમ પણ આ તો આજકાલની ફેશન છે, ઠીક છે. આવા કપડાં પહેરીને કોઈ ઘરે આવે તો કેવું લાગે? સારું, હું કાલથી ડ્રેસ પહેરીશ. અને આ સવારમાં મેં તને કહ્યું હતું કે હજી રસોડામાં કેમ તું નથી પહોંચી? રસોઈ શીખવાનું પણ તને કહ્યું હતું. શીખે છે તું? શીખું જ છું ભાઈ, મને આવડે જ છે થોડી ઘણી રસોઈ તો. મને બધી ખબર છે. એવું ન માનતી કે તારો ભાઈ છે ને એ અહીંયાથી ચાલ્યો જાય એટલે તમે એની પીઠ પાછળ કંઈ પણ કરશો ને એને સમાચાર નહીં મળે. જલ્પા મને બધી વાત કરે છે. હું જાઉં ને એટલી વખત તું રસોડામાં રહી છે અને હું જાઉં પછી છે ને ટીવી જોયા કરે છે તું, હે ને? ભાઈ, ભાભી આવું શું કામે કહે છે? હું રસોઈના બધા કામ કરું જ છું, ઘરમાં પણ બધું ધ્યાન આપું છું. ધ્યાન આપે છે. એટલું બધું ધ્યાન આપ્યું હોત તો સારા ટકા ન આવ્યા હોત, તને ભણતી ન ઉઠાડવી પડી હોત. એના માટે થઈને તને કોલેજમાંથી ઉઠાડ. ત્યારે પણ અમે તને કહીને થાકી ગયા હતા કે ભણવામાં ધ્યાન આપો, પણ ખબર નહીં તમારું ધ્યાન ક્યાંક બીજે લાગી ગયું હતું. કોલેજમાં આવ્યા તો ફાટી પડ્યા હતા કે અમે તો હવે આઝાદ થઈ ગયા. એમ એવું નથી ભાઈ, હા ટકા ઓછા આવ્યા એનું કારણ બીજું પણ હોઈ શકે ને. હા, તમે એવું કેમ સમજો છો કે મેં ભણવામાં ધ્યાન નથી આપ્યું? એ જ કહું છું ને, બીજું કંઈ કારણ હોઈ શકે ને ટકા ઓછા આવવાનું. એટલા માટે જ તારી કોલેજ બંધ કરાવી દીધી છે. મને ખબર પડી ગઈ હતી કે બહેન છે ને હવે જરાક ભટકવા લાગ્યા છે. ધ્યાન નથી રહેતું તમારું કોઈ વસ્તુ પર. મારી નજર તારી પર હંમેશા રહેશે એટલે છે ને જરાક ધ્યાન રાખજે. અને ચૂપચાપ આ ઘરના કામ શીખી લે. કાલ સવારે તું સાસરે જઈને મને કોઈ ફરિયાદ આવશે ને તો એ મને નહીં પોસાય. પણ ભાઈ, હું બધું કરું તો છું અને ભણવામાં પણ મારું ધ્યાન હતું જ. વાતો બસ જ્યારે કહીએ ત્યારે વાતો કરવી છે. ભણવામાં ધ્યાન હતું તો રિઝલ્ટ ક્યાં દેખાતું તો નથી. રસોઈ શીખવાની ટ્રાય કરે છે તો રસોઈ ક્યાં? ચા બનાવવાનું એક કહીએ છે તો એ પણ સવારે નથી મળતી તારા હાથની. મને કહે છે કે બધું કામ કરું છું, ફટાફટ નીચે આવ ને મારા માટે ચા બનાવ. સારું, આવું છું. રોનક, હાય, કેમ છો? હાય, સારું છે. હા ભાઈ નીચે જતો ન મળ્યો? ના, નીચે ક્યાંય છે જ નહીં. મને ક્યાંય દેખાણું નથી. ઉપરથી પાછો ફોન કરું છું તો ફોન પણ રિસીવ નથી કરતો. બોલો. શાયદ વોશરૂમમાં હશે, નીચે જશે. હશે. હવે ત્યારે ખરું મને એમ કે અહીંયા ઉપર હશે એટલે એને ગોતતો અહીંયા ઉપર સુધી આવી ગયો. કંઈ વાંધો નહીં, તમે એમના રૂમમાં બેસો, હું એમને મોકલું છું ઉપર. અર્જન્ટલી અમારે લોકોએ બહાર જવાનું હતું પણ કંઈ નહીં, એ આવે ત્યાં સુધીમાં મારે એક વાત પૂછવી હતી તમને. મને? હા, પૂછો ને. આઈ થિંક તમે ભણવાનું છોડી દીધું છે. વાત કરતો તો રોનક એકવાર મને. હા, છોડી દીધું છે. પણ કેમ? તમારા તો ઘણા મોટા સપનાઓ હતા ને કે કંઈક પોલીસમાં તમે કંઈક ભરતી થવા માંગતા હતા. સપના તો ઘણા હતા પણ એવું જરૂરી થોડીક છે કે દરેક સપના પૂરા થઈ શકે. હા, તમને તો ખબર જ છે કે રોનકભાઈ છે એમને આ રીતે છોકરીઓ બહાર ભણે કે આગળ વધે એ નથી પસંદ. અને હું પણ એ સાચું જ કહે છે ને. હા, મારે જ હું જ ભણવામાં સરખું ધ્યાન ન આપી શકી અને રિઝલ્ટ પણ મારું સારું ન આવી શક્યું. એટલા માટે પછી
એ જે કે છે એ બરાબર છે એવું સમજીને મેં છોડી દીધું. છોડો ને એ બધી વાત. તમે બેસો, હું રોનકભાઈને મોકલું છું. છતાંય તે શું ભાઈ અરે ભાઈ સીધો અહીંયા આવી ગયો? નીચે બેસીને રાહ જોવું હોય ને. એક વાર અને તું હા કોઈ પણ ઘરમાં આવે વાતો ચાલુ કરી દેવાની? કઈ શરમ બરમ જેવું છે કે નહીં? ભાઈ એ તમને ગોતવા માટે અહીંયા ઉપર આવેલા. ઉપર એટલે શું? ફોન નતો ઉપાડતો, સાયલેન્ટ પર હતો. 5 મિનિટ રાહ જોઈ લેવાય ને. અને નીચે નથી બેસાતો? મારા એ ભાઈ ગમે તે યાર, તું કોમન સેન્સ જેવી વસ્તુ હોય દેવાંગ. આ બધી તો કોમન સેન્સ છે. ફ્રેન્ડ છે એટલે એનો મતલબ એમ નથી કે ઘરમાં ઘૂસી જવાનું. ભાઈ એમાં મારા એનો પેલા કોઈ વાત મારી વાત તો સાંભળ. તું શું આ ગમે તે વાત કરે છે? અરે મને એમ કે તું ઉપર હશે એટલા માટે હું તને ગોતતો ગોતતો અહીંયા આવ્યો. મળ્યો હું તો નહીં નહોતો તું, એટલે હું એને પૂછતો હતો કેમ છે અહીંયા કેમ ન મળે તો તું ઉપર આનાથી ઉપર જવાનું તો ટેરેસ પર જવાનું. ભાઈ તમે એને ખોટા સમજો છો. તને મેં કઈ કહ્યું? મેં તને કીધું ને કે કોઈ અજાણ્યું ઘરમાં આવે કે કોઈ પુરુષોની સામે તારે આવી રીતના વાતો નહીં કરવાની. અને કપડાં બદલવાનું તને કહ્યું હતું. હજુ પણ આ જ કપડાં પહેરીને આટા મારે છે. મેં કહ્યું હતું ને કે કોઈ આવે તો કેવું લાગે. હવે આવી ગયો, આવા કપડાં પહેરીને ફરે છે. જો પેલા કૂલ ડાઉન બ્રધર. હવે તું આટલો બધો અરે એને ગુસ્સે સમજ નથી પડતી, સમજાવવું પડે આ બધાને. નહીં. મને બુદ્ધિ ક્યાં છે એની? છોડ તું એમને એમનું કામ કરવા દે. આપણે બાર મોન્ટુના ઘરે જવાનું છે ને. ચાલ આપણું કામ બતાવીએ. ચાલ હું આવું છું, તું જા. અરે લેટ થઈ ગયું છે પહેલા. ઓલરેડી તું લેટ આવ્યો છે અને પાછો કહે છે 1 મિનિટ તું જાને, હું આવું છું. તું નીચે જાઉં, આવું છું. ગાડી કાઢ. હા જલ્દી હા. ટાઈમ વેસ્ટ ના કરતો પછી. આજ પછી કોઈ પણ આવી રીતના ઘરમાં આવે ને, આવવા નહીં દેવાનું. અને આવી રીતે વાતો નહીં કરવા માંડી. આ છેલ્લી વખત કહું છું. હશ. ક્યાં હતા તમે? હા બસ જો આ બેઠી બેઠી ભગવાનનું નામ લેતી હતી અને ભગવાનનું નામ લેતા લેતા કંઈક મને અવાજ આવતો હતો. શું થયું રોનક? આ તમે એવું ઈચ્છો છો કે આપણી કાકાની રીના જે રીતના ભાગી ગઈ એવી રીતના આપણી ધારા પણ ભાગી જાય? અરે અને કેવી આપણા ઉપર લોકો થૂથું કરે, આપણી સમાજમાં વાતો થાય, એવી તમારી કોઈ ઈચ્છા ખરી? એવું કોઈ માવતર વિચારે કે આપણી દીકરી કોઈ ભાગી જાય એમ? હે તું પણ રોનક કેવી વાત કરે પણ છે? તમારા કામકાજ તો એવા જ છે કે કાલ સવારે ઉઠીને એવું થઈ શકે. હમણાં તમને ખબર છે શું થયું? તમે ઘરમાં રહો છો તો તમને ખબર પણ હોય છે કે ઘરમાં કોણ આવે છે, કોણ જાય છે, તમારી દીકરી કોની સાથે વાતો કરે છે, ખ્યાલ હોય છે? અરે પણ મારે ધ્યાન રાખવાનું હોય કે નહીં ભાભીને ધ્યાન રાખવાનું હોય? જલબાને કહ્યું છે વારંવાર કે તું તારાનું ધ્યાન રાખતી રહે છે. અચ્છા, એટલે હવે કંઈ પણ હોય એટલે બીજા પર આગ ઢોળી દેવાનો. તમારી દીકરી નથી, તમે તમારી જવાબદારીમાંથી આવી રીતે છૂટી ન શકો. અત્યારે ખબર છે શું થયું? ધારા ઉપર હતી અને દેવાંગ ઉપર ત્યાં પહોંચી ગયો હતો. ઓળખો છો ને મારો ફ્રેન્ડ દેવાંગ? બંને ત્યાં ઊભા ઊભા વાતો કરતા હતા. આજે દેવાંગ છે, કાલે તમને કઈ ભાન બાન? અરે શું વાત કરે છે તું? અરે તું બહાર ઊભો રહે ને, હું તું આવું છું. પાગલ થઈ ગયો છે કે શું? હે આ ક્યારનો તારા મનમાં આવે એવી રીતના બકવાસ કરે છે? ઉપર તું તારી બેનને કહેતો હતો, અહીંયા નીચે તું મતલબ તું યાર તારો ફ્રેન્ડ છું યાર. મારા વિશે ફ્રેન્ડ છો ને? ફ્રેન્ડ છો ને? પરિવાર નથી તો હા, અમારી પરિવારની મેટરમાં છે ને વચ્ચે ના બોલ. આપણા બંને વચ્ચેની વાત કે કોઈ ફ્રેન્ડ સર્કલની વાત હોય ને ત્યારે વચ્ચે બોલજે. અને મારી બેનની બાબતમાં તો બિલકુલ નહીં બોલજો. હું તારી બેનની બાબતમાં ના બોલું યાર. હા પહેલા પણ આ ઘરમાં આવી એક ઘટના બની છે ને જે તું વિચાર કરે છે. એટલા માટે જ દેવા, એટલા માટે થઈને મારો દીકરો અત્યારથી ચેતવી દે છે બધાને. રોનક ના પાડે છે તો તારા આવી રીતના મારા ઘરે ન આવવું જોઈએ. આંટી માફ કરજો, આમાં વાંક છે ને તમારા દીકરાનો જ છે. કારણ કે એ છે ને સામેવાળા વ્યક્તિને એટલી ફ્રીડમ જ નથી આપી શકતો કે સામેવાળું વ્યક્તિ કોઈ મનની વાતને ખુલ્લા દિલથી એની સાથે શેર કરી શકે. અરે શું શેર કરી શકે? એવી તે કઈ વાત હોય કે ભાઈ ભાભીને મમ્મીને ન કહી શકે? હા, અને જો એવી કોઈ વાત હોય કે ન કહી શકાતી હોય તો એનો મતલબ કે એ વાત ખોટી જ છે. અચ્છા, આ બધું તું તારા મનમાં ધારણા કરીને બેઠો છે તો તારા મનમાં આ ભેદ સાચું, બાકી અમે બધા ખોટા. તો ભાઈ તને નહીં સમજ પડે. તારા કાકાની છોકરી નથી ભાગી ગઈ ને? તારે કોઈ બેન તો છે નહીં, તો તને નહીં ખબર પડે કે એ કેવું થાય કે કોઈ આપણી બેન જો કોઈ સાથે ભાગી જાય તો એ કેવી ફિલિંગ આવે ને? કેટલી આબરૂ જાય, લોકો કેવી કેવી વાતો કરે. સામે નહીં બોલે, મોઢા પર કંઈ નહીં બોલે, પણ પાછળથી છે ને લોકો બોલશે કે જો આની બેન છે ને એ કોઈ બીજા છોકરા સાથે ભાગી ગઈ. તને નહીં સમજાય.
એટલે હું છે ને કેર કરું છું એના માટે. અને મેં તને કહ્યું ને, મારા ઘરની બાબત છે. ક્યાંક એવું ના થાય કે તારી આ કેર છે ને કોઈના માટે જીવલેણ સાબિત થાય. માણસ છે ને અંદરથી આમ ગુંગળામણ અનુભવતું હોય, કંઈ કહેવા માંગતું હોય, જો ભાઈ પણ તારા દેવા. સ્વભાવના કારણે તું અમારા ઘરમાં કોઈ દખલ ન કર. તું મહેરબાની કરીને અત્યારથી જા અમારે. સોરી. બહાર ઊભો છું, તને યોગ્ય લાગે તો આવ, ઘરો નીકળું. ઓ માં છો ને તો માં જેવું થોડુંક વર્તન એ કરો ને, ધ્યાન રાખો, બરાબર છે? ધ્યાન રાખજો તારાનું. ક્યાં મુકાઈ ગઈ મારી ઘડિયાળ? શું ગોતો છો? હા ભાભી, પેલી મારી ઘડિયાળ હતી ને એ તમે જોઈ છે ક્યાંય? હા, અહીંયા જ રાખી હતી મેં, પણ મળતી નથી. કેમ ઘડિયાળ પહેરીને ક્યાં જવું છે? જાવું ક્યાંય નથી, પણ આ મારી ફ્રેન્ડે મને ગિફ્ટ આપી હતી ને, તો મળતી નથી, એટલે કહું છું કે અહીંયા જ તો હતી કાલે, તમે જોયું હોય તો. ફ્રેન્ડે ગિફ્ટ આપી એટલે બીજો ફ્રેન્ડ નથી ને? ભાભી, તમે આ શું બોલો છો? મારે બીજો ફ્રેન્ડ એવો કંઈ છે જ નહીં. હા, તમારા મનમાં આવો વિચાર પણ કેમ આવે? આવે છે ને વિચાર, કેમ ના આવે વિચાર? હા, આ ભણવામાં જો ને, આ તમારી ટકાવારી ઓછી એવી, ભણવામાં ધ્યાન દીધું? આ ભણવામાં જેટલું ધ્યાન નથી દીધું ને એટલું મોબાઈલમાં ધ્યાન આપ્યું છે. ભાભી, તમે કે દિવસે મારી પાસે મોબાઈલ જોયો? મેં ક્યારેય મોબાઈલ રાખ્યો છે મારી પાસે? હે, કે મેં તમારા કે ભાઈના મોબાઈલમાં ક્યારેય મારા હાથમાં લઈને કોઈની સાથે વાત કરતા મને જોઈ છે? તમારી પાછળ પાછળ તો નથી ફરતી ને? તમારા ભાઈનો મોબાઈલ લીધો હોય કે મારો લીધો હોય કે મારો મોબાઈલ એવું કઈ હાથમાં લઈને તો નથી ફરતી? હું જોવા તો નથી આવતી ને? હા, મમ્મી અને આ તમારા ભાઈ હા રોજ ઉઠીને એકને એક વાત મને કીધા રાખે છે કે આ ધારાને કંઈક શીખવાડ, ધારાને કંઈક શીખવાડ. પણ ધારા બેન મારું માનો તો થાય ને? ભાભી, તમને ખબર જ છે કે મને ઘરના બધા કામ આવડે જ છે, હું બધું કરું જ છું, તો તમે એ લોકોને કેમ નથી કહેતા? મને તો એ જ નથી સમજાતું કે જ્યારે મમ્મી કે ભાઈ મને કહે છે ત્યારે એ લોકો તો નથી સમજતા, પણ તમે તો સમજો. તમને તો બધી ખબર છે ને મારી, કે રસોઈ પણ હું કરું છું, ઘરના કામ પણ હું કરું છું અને ધ્યાન પણ રાખું જ છું. તમને કામ આવડે છે, માન્યું કે તમને કામ આવડે છે, રસોઈ આવડે છે, તો આ તમારા ભાઈ અને મમ્મી મને કેમ કહે છે હા તમને સરખી રસોઈ કરતાય નથી આવડતી? ત્યારે કીધું હશે ને, એમને તો નહીં કહેતા હોય? આ જેમ તમારું આ ભણવાનું છૂટ્યું છે ને એમ એક દિવસ આ ઘર છોડીને સાસરે જવાનું છે. ભાભી, મને તો સમજાતું નથી કે તમે લોકો મારી પાછળ શું કામે પડી ગયા છો? મારી ભણતરની પાછળ શું કામે પડી ગયા છો? પાછળ એટલા માટે પડી ગઈ છું કે આ તમારા ભાઈ છે ને આ તમારી હિસાબે મારી સાથે ઝઘડો કરે છે કે તું એને કંઈ નથી કહેતી, તું એને કંઈ શીખવાડતી નથી. ખબર નહીં આ લોકોને શું થઈ ગયું છે, આનો કોઈ ઈલાજ જ નથી. સારું, હવેથી ધ્યાન રાખીશ. ધ્યાન રાખીશ? હા, તમારી હિસાબે ખબર છે અમારે કેવું બંને માણાને છે ને ભળતું તું, અને આ તમારી હિસાબે રોજ કંકાસ થાય છે ઘરમાં. હવે તો સમજો તમે. એમાં હું શું કરી શકું ભાભી? મારાથી જેટલું થાય છે એટલું તો મેનેજ કરું છું. મમ્મી તમને કાંઈ કહે તો તમે મારી પાસે આવીને કહો છો, ભાઈ તમને કાંઈ કહે છે તો તમે મારી પાસે જઈને તો તમારી ભૂલ હોય તો તમારી પાસે આવીને તમને જ કહું ને. હા, કયો ને, મમ્મીને કયો, આ તમારા ભાઈને કયો એને કે આમાં ભાભીનો કોઈ વાંક નથી. ભાભી, માન્યું કે મમ્મી તો એના જમાના પ્રમાણે ચાલે છે અને ભાઈ થોડો પોઝેસિવ છે, પણ તમે તો મને સમજી શકો ને. હા, તમે પણ મારી સાથે આ રીતે કેમ વર્તો છો? એટલે તમને સમજવામાં ને સમજવામાં હા મારે સાંભળવાનું, આ બંનેનું મારે સાંભળવાનું. તમે મને સમજો, હું તમને નહીં. સારું, તમને પણ હું સમજવાની કોશિશ કરીશ. તમે જાઓ, હું આવું છું. જાઓ નહીં, જલ્દી નીચે આવજો, રસોઈ કરવાની છે. સારું.
નહીં તો એને ફ્રી થઈ ગયા લાગો. હા ભાભી. રસોઈ બનાવવાની ખબર નથી પડતી. આ રસોઈનો સમય છે ઈ. ભાભી હજી તો 10 વાગ્યા છે અને ભાઈને બધા જમવા તો 12 સાડા 12 આવે છે. તો બીજા કામ ન હોય ઘરમાં? હા, ને આ શું છે? બેઠા બેઠા પુસ્તકો વાંચ્યા રાખે છે. આ ભણવાનું છૂટી ગયું પણ હજી આ પુસ્તક વાંચવાનું ન છૂટ્યું. હા, ભાભી મેં ઘરના બધા કામ કરી નાખ્યા છે. ચા પાણી નાસ્તાથી માંડીને કચરા પોતા બધું થઈ ગયું છે. પછી હું આ બુક વાંચ. તારું બધું લેક્ચર પૂરું થઈ ગયું? હે ધારા, તારી ભાભી જેટલું કહે છે ને એટલું જ કરવાનું. એનીથી આગળ જો તે ડગલું માયનું છે ને તો મજા નહીં આવે. ઘરની દીકરી ભલે રહી પણ કંટ્રોલમાં રહેતા શીખજે. આ જોયું ને મમ્મી, આ તમારા દીકરાને તમે મને કીધા રાખો છો કે ધારાને શીખવાડ. હા, સામે કેટલું બોલતી હતી જોયું ને તમારી નજરે? સાંભળતી હતી એટલા માટે જ અહીંયા આવી છું. કેમ ધારા, તારી ભાભી તો મોટી છે તારથી, એની સામે તારથી બોલાય? હે, તને પૂછું છું. મમ્મી, હા, દીકરીનું રાજ હાલતું હોય ને પિયરમાં એવા ઘર તો ઘણાય જોયા, પણ આ પેલું ઘર મેં જોયું જ્યાં દીકરીની કિંમત કાંઈ નથી. તમે ભાભીની વેલ્યુ કરો છો એ ગર્વની વાત છે મારા માટે, પણ તમે લોકો એ કેમ ભૂલી જાઓ છો કે તમારી હરેક વાત માનવા છતાં, તમે કયો એમ રહેવા છતાં, તમે કયો એ કામ કરવા છતાં પણ તમને મારાથી શું પ્રોબ્લેમ છે? આ રીતે બાંધવાનો શું મતલબ છે? પ્રોબ્લેમની વાત કરે છે ને? પ્રોબ્લેમ તો એ જ છે કે જે મહિના પહેલા ઘરમાં ઘટના બની ગઈ ને એ ફરીથી ભવિષ્યમાં ન બને. તને ખબર છે, કાકાની દીકરી રીના ભાગી ગઈ. કોક લુખ્ખા આવારા છોકરા સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. અમે નથી ઈચ્છતા કે તું તારી રીતે ફ્રીડમમાં જિંદગી જીવે અને એના જેવું જ પાછું પગલું તું પણ ભરે. મમ્મી, આ રીનાએ એવું કર્યું છે તો એનો મતલબ એવો છે કે હું પણ એ જ કરીશ? બસ એ નથી કરવા દેવું ને એટલા માટે તને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરીએ છીએ. અને આજ પછી હવે બધા પુસ્તકો મૂકી દો અને જે ઘરમાં ભાભી કહે છે ને તારી એ જ કામ કરવાના છે. બીજાના ભૂલની સજા તમે મને શું કામ આપો છો? ધારા બેન, હા તમારા મમ્મીની સામે બોલો છો? હા, તમને એ સલાહ સૂચન આપે છે એને મગજમાં ઉતારતા શીખો. સાસરે જવાનું છે, હોમાંથી ને હોહરવું નીકળવાનું છે. જો જલબાઓ, આજ પછી તમને પૂછ્યા વગર કાંઈ પણ કાર્ય કર્યું ને ધારાએ તો મારાથી ભૂલી કોઈ નથી. સમજી લેજો ધારા. પણ મમ્મી, કીધું ને, ચાલ જલબા. મમ્મી મારી વાત તો સાંભળો કોઈ. આ તો ક્યાંનો ન્યાય છે? કોઈ ભૂલ બીજા કરે એની સજા કોઈ બીજાને ભોગવવી પડે. આ રીતે મને બાંધીને, મને દબાવીને એ લોકો શું સાબિત કરવા માંગે છે? ઓહ, આવી ગયા. અરે વાહ, ટિફિન આવી ગયું. ક્યારની ભૂખ લાગી હતી મને. થેન્ક યુ. બહુ ભૂખ લાગે. હાસ તો કેમ ભૂખ ન લાગે? આવું કેમ મોડું છે? તડકો લાગ્યો કે શું? ના, અરે તું શું થયું છે? જરાક વાત તો કર. કે બેસ તું. ના બેસવું નથી મારે. બેસવું નથી, વાતે નથી કરવી. ગુસ્સો આવ્યો છે મારા પર કઈ? તમારી ઉપર ગુસ્સો નથી આવતો. તો હા, ધારા બેન ઉપર ગુસ્સો આવે છે. તારાએ શું કર્યું? જુઓ ને, આ તમે મને કીધું તું ને કે એને સમજાવીને બધું શીખડાવજે. હમ. હા, સામું બોલતા શીખી ગયા છે. હા, મારી સામે તો ઠીક છે. હા, મમ્મીની સામે જેમ મન ફાવે એમ સામા જવાબ દેવાના. તો આજ પહેલા તો તમે લોકોએ મને ક્યારેય આવું નથી કીધું. એ આવું કરે છે તો મને જાણ તો કરાય ને. દિવસે ને દિવસે એની જીભ વધતી જાય છે બોલવામાં. હા, તો અમારે શું સમજાવવાનું? કાપી નાખવાની. ભાભી છો તું એની. મારા જેટલો જ હક ધારો પણ એના પર બને છે. એ કંઈ પણ ભૂલ કરે કે ખોટું કરે ને તો એનો કાન પકડીને એને સીધા રસ્તે લાવવાની જવાબદારી તારી પણ છે. કાન પકડવાની દૂરની વાત છે.
હજી 2 શબ્દ કીધા નથી તો સામા 4-5 શબ્દો તો સામા મને કહી દે છે. કોઈ વાતમાં સમજતા જ નથી, ગમે તેટલું કહે. મમ્મીએ તો એવું પણ કહી દીધું કે જો આ કાકાની દીકરી ભાગી ગઈ છે. અરે મમ્મી આવું કીધું એને? હા તો કેવું જ પડે ને. અરે કેવું શું પડે? ના તો પાડી હતી કે આ વાત એના નથી જાણ કરવાની. પણ મમ્મીને એવું કે આ કેશું ને તો કદાચ એના મગજમાં ઉતરશે. એ જ વાત તો હું કહેતો હતો કે આ કેશું ને તો એના મગજમાં આ વાત ન જવી જોઈએ. આવી કોઈ એને એક વખત પણ આવો વિચાર ન આવવો જોઈએ કે આવું કંઈ કરી શકાય. તો કઈ રીતે એને સમજાવી? હા મમ્મીએ થાકી ગયા છે ને સમજાવીને. હા તો હું કરું છું ને, હું સમજાવું તો છું, તો સમજી જાત. પણ એમાં આવું કરવાની જરૂર નથી મમ્મીએ. મમ્મી છે ને એક તો એનું ધ્યાન રાખતા નથી અને ઉલટાનું આ કામ બગાડે છે. ના પાડી એ વાત પહેલા કરી. મમ્મીનો શું વાંક? મમ્મીનું શું વાંક એટલે? પેલો દેવાંગ આવ્યો, ઉપર સુધી જતો રહ્યો, બંને ઊભા વાતો કરતા હતા. કોઈ જુએ તો કેવું લાગે? પણ કદાચ મમ્મીનું ધ્યાન ન ગયું હોય. હું એ જ કહું છું કે તમે બબ્બે જણા ઘરમાં હો તો એક છોકરીનું ધ્યાન નથી રાખી શકતા. એટલે અમારે તારા બેનની પાછળ ફરતા રહેવાનું. તો શું અહીંયાથી હું ધ્યાન રાખું? પછી કઈ થઈ જાય તો મારી પાસે ન આવતી રડતા બરાબર છે? તો એમ કરો ને, એના જલ્દી હાથ પીડા કરી દો. એ પણ કોશિશ ચાલુ જ છે. મેં બધા વડીલોને વાત તો કરી જ છે, બાયોડેટા મંગાવ્યા છે. જો મેળ આવશે ને તો વહેલી તકે એને પરણાવીને મોકલી જ દેવી છે. પણ એના માટે પણ એને ઘરના કામ તો આવડવા જોશે ને. તું એને પ્રોપર ટ્રેનિંગ આપ તો જલ્દીથી એને લગ્ન કરાવી દે. એને શીખડાવવા જાઉં છું તો તરત મને સામું બોલી દે છે મને બધું આવડે જ છે ભાભી, મને ક્યાં ઘરનું કામ નથી આવડતું. તો શું કરવાનું મારે? જોઈએ, હવે તે મને જાણ કરી દીધી છે ને, હવે હું જોઈ લઈશ મારી રીતે. પણ તારે મને કહી દેવું આવું કંઈ હોય તો. ઠીક છે? તું હા. જા, વાંધો નહીં. અને સમયસર જમી લેજો. હા. રોનક, ભાઈ અંદર છે. તમે રહો છો કેમ? ના હા તો આંખમાં કંઈક પડ્યું. શું છે? રેકોર્ડ અરે આટલું બધું અહીંયા કેવી રીતે? કંઈ નથી. હા જરા રસોઈ શીખું છું ને તો હાથ દાઝી ગયો હતો એટલે. હાથ દાજે અને આ નિશાનમાં. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. હા, શું કામ હતું અને કેમ આવ્યો છે? રોનક માટે આવ્યો છું. મારે એનું કામ હતું. મેં ગઈકાલે સાંજે એની સાથે વાત કરી હતી કે મારે ઉછીના રૂપિયા જોઈએ છે. તો ઉછીના રૂપિયા જોતા હોય ને તો બારોબાર વહીવટ પતાવવાનો, બરાબર? ઘરની અંદર એન્ટ્રી નથી. રોનકે 575 કીધું છે ને. એણે જ મને ઘરે આવવાનું કહ્યું કે સવારમાં ઘરે આવતો રહેજે, આપણે ત્યાં સમજી લઈશું બધું. ફોન કર્યો તો પાછો? હા આંટી, ફોન કર્યો પણ ફોન નથી લાગતો એટલે હું અહીંયા અંદર આવ્યો. મને એમ ફોન કે ન લાગે ને ત્યાં સુધી વેઇટ કરવાનો એનો. અને તું એની સાથે શું વાત કરતી હતી અત્યારે? કંઈ નહીં મમ્મી, એ ભાઈને બોલાવતા હતા તો મેં કીધું કે તમે અહીંયા તો બેસો. મને પણ બોલાવી શકે છે ને. આ તો હું બહાર જતી હતી ને જોઈ ગઈ કે તું આની સાથે વાત કરી રહી છે. મમ્મી હું ભાઈને બોલાવવા જ જતી હતી, અહીંયા એમને બેસવાનું જ કહેતી તારો હતી. લવારો બંધ કર અને રૂમમાં જા. આંટી, એમને જો હાથમાં દેવા. કંઈ થયું છે. અચ્છા, એટલે તને એ પણ ખબર પડી ગઈ કે એને હાથમાં દજાયું છે? દેખાણું મને હમણાં. હા, એ રસોઈ કરતી હતી ને તો દાજી ગઈ છે. કોઈ પ્રશ્ન છે બીજો? રોનક બોલાવી તો ને એટલે. બોલાવી દઉં છું. તું થોડી વાર સોફામાં બેસ, હું તારા માટે ચા બનાવી લઉં છું. અને બીજી વખત ધ્યાન રાખજે, રોનકને ફોન કરીને ઘરે આવવાનું રાખજે. અને ન લાગે ને ફોન તો એટલી વાર વેઇટ કરવાનો. ઓકે? થેન્ક યુ.
જલ્પા ચા મૂકી દે ને કે હું ચા મૂકી દઉં છું. પણ ચા મમ્મી તમને તો હમણાં જ ચા પીવડાવી હતી બનાવીને. મને ખબર છે કે ચા મને તે હમણાં પીવડાવી હતી, પણ ઘરમાં મહેમાન આવ્યું છે ને એના માટે ચા મૂકવાની કીધી. જો તું કામમાં હોય તો હું મૂકી દઉં છું. પણ કોણ મહેમાન આવ્યું? જે નકટા હોય આ દુનિયાના એ લોકો આવીને બેઠા છે. મમ્મી કંઈક સરખું બોલો ને. રોનકનો ફ્રેન્ડ નથી દેવા, એ આવ્યો છે. પણ રોનક ક્યાં ગયો છે? રોનક તો બહાર ગયા છે. રોનક બહાર ગયો છે, દેવાંગ અન્યા પાછો ઘરમાં આવ્યો છે. અને દેવાંગ એમ કહેતો હતો કે મેં ફોન કર્યો તો રોનકનો ફોન ક્યાં છે? ફોનમાં નેટવર્ક નથી આવતું કે શું એને? ફોન તો એની સાથે લઈને ગયા હોય ને, કઈ ઘરે મૂકીને થોડાક જઈ. હદ છે. પણ જલ્પા તું રોનકને સમજાવી દેજો કે કોઈ પણ મિત્રને ઘર ન બતાવે. અને ઘર સુધી મિત્રને લાવવાની જરૂર જ નથી. ખબર છે કે જુવાન દીકરી ઘરમાં છે, એની જુવાન બેન ઘરમાં છે, છતાં પણ એના મિત્રોને ઘર બતાવે ને ઘરમાં લાવે છે. પણ મમ્મી એવું તો નહીં હોય ને કે આ તમારા દીકરાનું નામ લઈને એ અહીંયા વારે ઘડી આવતો હોય. એ ભલે આવતો હોય, પણ એને બંધ કરાવવાની જવાબદારી રોનકની રહેશે. અને તને ખબર જ છે કે આ ઘરમાં કેવો પરચો મળી ગયો છે ધારાને, એટલે ક્યારેય બીજું વિચારશે તો નહીં જ. પણ હજી પણ આ છોકરાને આ ઘરમાં આવતો બંધ કરાવવો જરૂરી છે. પણ તમારે જ ના પાડી દેવાય ને. હું ના પાડું? રોનક એમ કહે છે કે પૈસાની જરૂર હતી અને દેવાંગ એમ કહેતો હતો કે પૈસા લેવા આવ્યો હતો. તો એ બધા કામ તો બાર વહીવટ પતી જાય, એમાં ઘરે આવવાની શી જરૂર છે? આ જ તો મેઇન પ્રશ્ન છે કે એને ઘરમાં આવવાની શું જરૂર છે. પણ તારા ઘરવાળાએ એને કીધું છે કે સવારે ઘરે આવજે, રૂપિયા લઈ જજે. હા, રોનક મેં બુદ્ધિ નથી. હા, એવા કામ હોય તો ઓફિસે બોલાવી લેવાય. પાછા આપણી ઉપર ગરમ થાય છે કે તારી અને મમ્મીની જવાબદારી છે ને શીખડાવવાની. હા, ઓફિસે ગઈ હતી ને ટિફિન દેવા, ત્યારે મારી ઉપર રાડારાડી કરતા હતા. મેં કીધું ને કે મમ્મીએ કીધું કે કાકાની દીકરી ભાગી ગઈ છે, ત્યાં તો મારી ઉપર ગરમ થઈ ગયા કે આ કહેવાની ક્યાં જરૂર હતી. મેં તો મમ્મીની સામે જેમ આવે એમ મન ફાવે એમ સામે બોલે તો મમ્મીએ કહી દીધું. પછી કઈ વાંધો નહીં, કહી દીધું, શું ફરક પડશે? પણ ધારા ક્યારેય બીજું પગલું નહીં ભરે એની મને ખાતરી થઈ ગઈ છે હવે. કેમ કે કોઈ છોકરી આટલી બધી તકલીફ વેઠતી હોય તો પછી એવું ક્યારેય આગળ નહીં વધી શકે. મેં છે ને મમ્મી હા ઓફિસે ગઈ ને તો વાતમાં એમ કહી દીધું કે આ ધારાબેનના હાથ પીળા કરાવી દો. અને મમ્મી હવે આપણે છે ને આ કાંઈ બને ને એ પહેલાં આપણે એના છે ને લગ્ન કરાવી દેવા જોઈએ. એ બધું બનશે નહીં અને તું વિચાર કરવા. પણ અત્યારે જે બનશે ને ચા બનાવ, એટલે ઓલાને રવાના કરીએ. એને ચા પીવા અહીંયા બેસાડ્યો, એમને રવાના કરી દો ને. હવે એને કંઈ નથી રોનક ઘરમાં, એટલે જતો રહેશે. ઘરે આવતા મહેમાનને તિરસ્કાર ન કરાય. આ છેલ્લી વખત ચા પીવડાવી દઈએ છીએ, પછી ક્યારેય ઘરમાં ન આવવો જોઈએ. રોનકને કહી દેજે. હા મમ્મી. મમ્મી મમ્મી શું થયું? શું છે? ક્યાં કોઈ છે અહીંયા? આવે તમે કયો દેવાંગ અહીંયા બેઠો છે. વયો ગયો હશે. જા ચા નાખી દે ગટરમાં. એના નામની છે ને. તો એમ કહેવાની હતી કે તમે પી જાઓ. જા ગટરમાં નાખજો. તમે અહીંયા આવીને પણ રડી રહ્યા છો, નીચે કઈ વાત ના કરી સરખી તમે? જુઓ, આ રીતે તમે અહીંયા મારી પાસે શું કામને આવ્યા છો? હા, તમને ખબર નથી. હા, ઘરમાં બધાને ન હોય એવી વાત મનમાં આવે છે. તમારે અહીંયા નહોતું આવવું જોઈતું. તમે મારા ભાઈ પાસે આવ્યા છો ને, તો તમારે એક કામ પતાવીને નીકળી જવું હતું. એક લાગણી છે તમારા પ્રત્યે, ખબર નહીં કેમ પણ વારંવાર તમારી તરફ મને ખેંચી રહી છે. જોકે હું ડાયરેક્ટલી તમને એ જ કહેવા માગું છું કે હું તમને પ્રેમ કરું છું.
હા તમે શું બોલો છો? તમને ભાન છે કઈ? હા વાત કોઈ સાંભળશે ને તો પણ ખબર નહીં એનું શું પરિણામ આવશે. જુઓ, તમારા પ્રેમની, તમારી લાગણીની હું કદર કરું છું. હા, ઘણા ટાઈમથી તમે મારા ભાઈના ફ્રેન્ડ છો, તમને ઓળખું પણ છું, તો મને સારા લાગો છો, પણ એનો મતલબ એવો નથી કે આપણે એમાં આગળ કંઈ વિચારી શકીએ. જુઓ, મારી વાતને ખોટી ના લગાડતા. ઘરમાં તમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એનાથી હું થોડો ઘણો નહીં પણ બહુ વધારે પડતો માહિતગાર છું. અને આમ પણ આવી રીતે મરી મરીને ક્યાં સુધી જીવશું? અને આમ પણ હું તો તમને તમારા માટે સારી લાઈફ ઓફર કરી રહ્યો છું. મારી સાથે આવશો તો હાનક જેવી જિંદગીમાંથી મુક્તિ મળશે. તમારા સપનાઓ હશે એ સપના પૂરા કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. જુઓ, મારા સપનાનું હું જોઈ લઈશ અને મારા ઘરનાનું પણ હું જોઈ લઈશ. કયા મારી- ઘરના? તમારો ભાઈ, તમારા મમ્મી અને તમારા ભાભી, જે લોકો સતત તમારી વાતનો વિરોધ કરતા રહે છે, તમને ક્યારેય સમજતા નથી કે નથી સમજવા માંગતા. જુઓ, મારા ભાઈ ભાભી કે મારા મમ્મી મારી સાથે જે કંઈ કરી રહ્યા છે એનો ડર છે. અને તમારે અમારા ઘરની અંદર બોલવાનો કોઈ હક નથી. હા, મારી જિંદગી છે, હું મારું જોઈ લઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને રહી વાત મારા ભાઈ અને મમ્મીના વર્તનની, તો એને પૂરો હક છે. મારી જિંદગી ઉપર મારા જન્મ દેનારા મા બાપ અને મારો માડી જાયો જે વીર છે ને, હે, એનો જ હક છે, બહારના કોઈ વ્યક્તિનો નહીં. અને તમે સારા વ્યક્તિ છો, તમારા પ્રેમની કદર કરું છું, પણ એનો મતલબ એવો નથી કે તમારી વાત માનીને હું મારા પોતાના લોકોને છોડીને જાઉં. હા, માન્યું કે એ લોકોને ગલતફહેમી છે મારા માટે, પણ એનો મતલબ એવો નથી કે એ લોકો મને પ્રેમ નથી કરતા. એ લોકોનો ડર છે કે ક્યાંક એની બેન ખોટું પગલું ન ભરી લે, આ ઘરની ઇજ્જતને કઈ ડાઘ ન લગાડી દે, Great. એટલા માટે. ખરેખર હા, તમારા ભાઈ ખૂબ ભાગ્યશાળી છે કે જેને તમારા જેવી લોયલ બેન મળી છે. આ સમયમાં આટલું લોયલ, અને પણ એ વ્યક્તિ પ્રત્યે રહેવું કે જ્યારે આપણને સામે સારામાં સારી જિંદગી મળી રહી છે, બધા જ સુખ, બધા શણગાર મળી રહ્યા છે, છતાં પણ તમારે વિચાર તમારા પરિવાર માટેનો જે આવે છે ને, હેડ્સ ઓફ, ગમ્યું મને. તમે તો શું, તમારી જગ્યાએ દુનિયાનો સૌથી ધનવાન અને સૌથી વધારે પ્રેમ કરવા વાળો છોકરો પણ મને કહે ને, તો પણ હું મારા ભાઈને, ભાભીને કે મારા મમ્મીને દગો દેવાનું ક્યારેય ન વિચારી શકું. એટલે મારી એક રિક્વેસ્ટ છે, અને માનો ન માનો તમારી પર છે, પણ બીજી વખત આ પ્રેમની વાત મારી સામે ન કરતા. હું મારા ભાઈને કે મારા ઘરનાઓને, મારા પોતાનાઓને ક્યારેય દગો નહીં આપું. એના માટે જો મારે જીવ દેવો પડશે ને, તો એ પણ હાજર છે મારો. સોરી, મારી ભૂલ થઈ હોય તો. મમ્મી, હા, તારાબેનને થોડુંક વધારે દાજી ગયા એવું નથી લાગતું? તું માં બનવાની કોશિશ ન કરે નહીં, થઈ જશે સારું. પણ મમ્મી, ખાલી ક્રીમ લગાવી આવું એમ. કહ્યું ને, રોનક, શું થયું દીકરા? ખાઈ નહીં મમ્મી, બસ થોડું કંઈક વિચારોમાં હતું. અને તું તારાને ક્રીમ લગાવી આપજે, એ વધારે દાજી ગઈ લાગે છે. પણ મમ્મી ના પાડે છે. હું કહું છું ને, લગાવી દઈશ. રોનક, તારા બોલવામાં કેમ ફરક પડી ગયો?
એટલે તું હજી અમારા ઘરમાં જ છો, ઘરની બહાર નથી નીકળો. ટેરેસ ઉપર જ હતો ને. ટેરેસ ઉપર? પણ હું ચા દેવા આવી ત્યારે તો અહીંયા હતા ને. તમે કીધું જતા રહ્યા હશે. અરે નહોતો તો મને એમ હતું કે નીકળી ગયો હશે ઘરની બહાર. તું ટેરેસ પર શું કરતો હતો? ધારા પણ ટેરેસ ઉપર જ હતી ને. ટેરેસ ઉપર? ટેરેસ ઉપર? હા પણ હા, મમ્મી શું કરતી હતી ટેરેસ ઉપર? એની સાથે વાત કરતી હતી ને? ના પાડી છે ને તને? મમ્મી હું વાત કરું ને. ભાઈ હું એની સાથે વાત નહોતી કરતી. તે ક્યારેય કહ્યું નહીં તારા કે તું તારા ભાઈને આટલો બધો પ્રેમ કરે છે, મમ્મીની પણ તું આટલી બધી રિસ્પેક્ટ કરે છે? ક્યારેય અમને તો જાણ જ ન થઈ. મતલબ કે તમે બધી વાત સાંભળી લીધી. સાંભળી લીધી? મેં બધી વાત સાંભળી લીધી. ઘણું બધું સમજાઈ ગયું જે આજ સુધી નહોતો સમજ્યો. મારી કઈ ભૂલ નહોતી મમ્મી. હું ક્લિયર કરું છું ને વાતને. જો તમે કોઈ ગુસ્સો ન કરતા. હા હા ખાલી મારો વાંક છે આમાં. હું ઉપર ગયો હતો અને એના હાથમાં જે નિશાન જોયું એટલે મારાથી રહેવાનું નહીં. જઈને મારા મનમાં જે કંઈ પણ હતું મેં શેર કર્યું એમની સાથે. એમને કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરી શકો, મને તમે પસંદ છો. લગ્નની વાત? આ બધી દેવાંગ તું શું વાત કરે છે? પણ આગળ શું થયું એ તો સાંભળો મમ્મી. ધારાએ જે કહ્યું ને એ તમે નથી સાંભળ્યું. ધારાએ કહ્યું કે કદાચ દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ કે સૌથી પાવરફુલ વ્યક્તિ પણ મને પ્રપોઝ કરે તો પણ હું મારા ભાઈ, મમ્મી અને ભાભીની વિરુદ્ધમાં જઈને લગ્ન નહીં કરું. એ મારી સાથે ગમે તે કરે, ગમે તેવું વર્તન કરે, પણ હું એમને દુઃખી નહીં થવા દઉં. હું આજ સુધી એને કેટલું બોલ્યો હોઈશ, કેવું ખરાબ વર્તન કર્યું. કદાચ સગ્ગો ભાઈ તો આવું ન જ કરે, છતાં પણ આજે એની પાસે મોકો હતો આપણા દરેક વર્તનનો બદલો આપવાનો, આપણી આબરૂ નીલામ કરવાનો, આપણા મોઢા ઉપર તમાચો મારવાનો એની પાસે મોકો હતો. છતાં પણ એણે આપણું માન જાળવી લીધું. મેં એને ભણતા ઉઠાડી લીધી, બાનું આપ્યું કે તારા ટકા ઓછા આવ્યા છે, પણ મનમાં ને મનમાં મને બીક હતી કે ક્યાંક મારી બેન કોઈ છોકરા સાથે દોસ્તી યારી કરી લેશે અને ક્યાંક કાકાની છોકરી જેવું થશે અને ભાગી જશે તો. પણ હું ખોટો હતો. આપણે બધા જ ખોટા હતા. આપણે આપણા જ લોહીને, આપણા જ સંસ્કારને નહોતા ઓળખી શક્યા. આપણા બધા કરતા સારી છે આ છોકરી. મારી બેન, આવી બેન તો નસીબદારને મળે. હું તારી માફી માંગુ છું બેન, મને માફ કરી દેજે. માફી માંગવાની જરૂર નથી. હું સમજુ છું કે આ બધું કરવા પાછળ ક્યાંક ને ક્યાંક મારા ભાઈનો ડર હતો, એની મારા માટેની લાગણી હતી. એટલે મને તમારા કોઈથી કોઈ ફરિયાદ નથી. તમે લોકોએ જે કંઈ કર્યું એમાં ક્યાંક ને ક્યાંક તમે લોકો મારું ભલું જ ઈચ્છતા હતા. હા હા, બધું જ જે કંઈ બી થયું ને એમાં વાઘ ઘરનામનો નથી હોતો. અત્યારે જમાનો જેવો થઈ ગયો છે કે કોઈ ઉપર વિશ્વાસ નથી કરી શકતું. એક દીકરી ઉપર ભરોસો કરીને એના મા બાપ શહેરમાં ભણવા મોકલે છે. ભણાવી ગણાવી લાડકોડથી ઉછેરી એક મા બાપ એના ભાઈ ભાભી એવા સપના સેવતા હોય કે અમારી દીકરી કંઈક બને, એના પગભર થાય. પણ ઘણી વખત ઘણી છોકરીઓ એવું પગલું ભરી લે છે કે
એના મા બાપના સંસ્કાર, એના ઋણ, એ બધું જ ભૂલી જતી હોય છે. અને વર્ષોથી, પેઢીઓથી જે જવાપુંજી, જે આબરૂ કમાણા હોય ને, એ એક જ ભૂલના કારણે નીલામ થઈ જતી હોય. આવી અમુક છોકરીઓને ભૂલના કારણે દરેક ઘરમાં એક ડર બેસી ગયો હોય કે ક્યાંક આ જ વસ્તુ અમારા ઘરમાં પણ ન બને. હા, કાકાની રીનાએ જ્યારે આ પગલું ભર્યું ને, એ પછી જ તમારા લોકોના મનની અંદર આ બધું જન્મ લીધું ને. બસ ધારા, બસ. તારી બધી જ વાત મને સમજાઈ ગઈ છે. મને તો શું, જલ્પા અને રોનકને પણ સમજાઈ ગઈ છે. હા ધારાબેન, અમને ખબર નહોતી કે તમે આટલા સમજદાર છો. ખાલી સમજદાર નહીં, તમે તો સમજણની મૂર્તિ છો. જો ધારાબેન, જે કંઈ કીધું હોય ને અમે માફ કરી દેજો. જેટલો તમે તમારા ભાઈને પ્રેમ કરો છો ને, એટલો અમે પણ તમને પ્રેમ કરીએ છીએ. પણ દેવાંગ, તારાથી હું નારાજ છું. મિત્ર માનું છું તને, અને તે મિત્રની પીઠ પાછળ આવું કર્યું. મારા જ ઘરમાં આવીને તું મારી જ બહેનને લગ્ન માટે પૂછતો હતો. આ કઈ રીત છે? આને દગાબાજી કહેવાય, મિત્રતા તો ન જ કહેવાય. તારી વાત સાચી પણ છે, પણ જો ભાઈ, મારા મનમાં એમના પ્રત્યે જે કે પણ લાગણીઓ હતી ને, એ નિસ્વાર્થ ભાવે રજૂ કરી છે. હું એ બાબતે ખોટું નથી દોરતો. તું કહે છે કે ખોટું કર્યું છે, તો તું કહીશ ને એમ કરવા તૈયાર છું. ભાઈ, એમાં એમનો કોઈ વાંક નથી. એને તો પ્રેમથી મને પૂછ્યું છે. એને કંઈ ખોટું કરવાનું નથી કીધું મને. પ્રેમ કરે છે તું? દેવાંગ પસંદ છે તને? સાચું બોલજે. હું કંઈ નહીં કહું, કોઈનો ડર ન રાખતી. જે મનમાં હોય એ કહી દે આજે. ભાઈ, પપ્પાના ગયા પછી મારા માટે તો બધું તમે જ છો. જો તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરવા માટે તૈયાર જ છું. હા, મને પસંદ છે, પણ તમારી ઉપર જઈને કે તમારી આબરૂને કંઈ અસર થાય એવું નહીં કરું. તમે કહેશો તો હું એને ભૂલી જઈશ. જેમ તે મોટા તરીકે મારું માન રાખીને કહ્યું કે હું પસંદ કરીશ તો જ તું લગ્ન કરીશ, એમ મારે પણ મમ્મીને પૂછવું પડે ને. મમ્મી, તમારું શું કહેવું છે? અને તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એક વસ્તુ કહી દઉં કે આજે હું દેવાંગથી થોડો નારાજ છું, પણ છોકરો બહુ સારો છે એટલે જ મારો મિત્ર છે. બાકી હવે તમે કહેશો એમ થશે. બેટા રોનક, ધન્ય છે ધારાને કે જેણે પોતાના ભાઈ, પોતાની ભાભી અને પોતાની માને આબરૂ સાચવી અને કહ્યું નહીં કે હું તમને લોકોને એટલો બધો પ્રેમ કરું છું. જો તમે લોકો હા પાડશો ને તો જ દેવાંગ સાથે લગ્ન કરવા તૈયાર છે. તો પછી આપણે એને પરમિશન આપવી જોઈએ. કારણ કે જે દીકરી પોતાના માવતર અને ભાઈ ભાભીનું વિચારતી હોય ને, એ ક્યારેય ખોટું ન કરી શકે. એટલે આ લગ્ન માટે મારી હા છે. જલ્પા, તારો પણ મત એ જ હશે? ઠીકઠાક છે, બહુ સારો પણ છે હીરા જેવો. ઓ ભાઈ, ધ્યાન રાખીશ ને એનું? હા, 110%. ટેન્શન નહીં લે તું તારે, હું બેઠો છું ને. એને જેટલું રડવાનું હતું કે રડાવવાનું હતું ને, મેં બધું કરી લીધું છે. હવે પછી મારી બેનની આંખમાં આંસુ ન આવે એનું ધ્યાન ત્યારે રાખવાનું છે. ક્યારેય નહીં આવે, પ્રોમિસ.